ઉપલેટા રહેણાંક વિસ્તાર પાસે મોટા પ્રમાણમાં મરેલા ઢોર નગરપાલિકા હદ વિસ્તારની ખુલ્લા જગ્યામાં નાખવામાં આવતા અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાય તેવી પ્રવૃત્તિ અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે વોર્ડ નંબર 9 પાટણવાવ રોડ કહેવાતા જકાતનાકા ભાદર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર આવેલ છે। ત્યાં ખ્વાજાનગર, અલ્ફીઝા પાર્ક, સ્ટાર રેસિડેન્સી, મીરાનગર જેવા મોટા રહેણાંકવાળા વિસ્તાર આવેલ છે અને અંદાજે 400 થી 500 મકાન આવેલ છે। વોર્ડ નંબર 9 પાટણવાવ રોડ જકાતનાકા પાસેના વિસ્તાર પાસે આવેલ જકાતનાકા સામે ખૂબ જ મોટા પ્રમાણમાં મરેલા ઢોર નાખવામાં આવે છે। ઘણા લાંબા દિવસો સુધી આ ઢોર ખુલ્લી જમીનમાં પડી રહે છે। કૂતરાઓ તથા અન્ય જાનવરો આ મરેલા ઢોરના માંસ મોઢામાં લઈ રહેણાંક વિસ્તારો સુધી લઈ આવે અને ખાલી જગ્યામાં નાખવામાં આવતા મરેલા ઢોરો ઘણા દિવસો સુધી પડી રહેતા અતિશય તીવ્ર દુર્ગંધ ફેલાય છે। આજુબાજુના રહેણાંક વિસ્તારને રહેવામાં તથા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને આ મરેલા સડી ગયેલા ઢોરોમાંથી જીવાતો અને જંતુઓ થતા હોય રહેણાંક વિસ્તાર સુધી આવે છે અને આ જીવાત અતિશય તીવ્ર દુર્ગંધથી મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થયેલ છે અને લોકોનું પોતાના ઘરમાં રહેવું અતિશય મુશ્કેલ બની રહ્યું છે। અગાઉ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોએ રૂબરૂ અને લેખિત અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। આ મરેલા ઢોરનો નિકાલ બાબતે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી, જેથી તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લઈ આ મરેલા ઢોરનો નિકાલ કરી ફરી આવી પ્રવૃત્તિ ન થાય તેના પર યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। તારીખ 6 ડિસેમ્બર 2024 રોજ ઉપલેટા ખાતે નગરપાલિકામાં અમે આવેદન કરવામાં આવ્યા છીએ। લેખિતમાં ફરિયાદ પણ છે ને મૌખિકમાં પણ ફરિયાદ અમે કરવા આવ્યા હતા। ચીફ ઓફિસર સાહેબને ખબર થતાં તે જગ્યા મૂકીને ચાલ્યા ગયા ને આ ફરિયાદ ઘણા સમયથી ચાલે છે ને ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની ચાલી રહી છે। ફરિયાદમાં એ છે કે મરેલા ઢોર આજુબાજુના વિસ્તારના તથા ગામડાઓના આજુબાજુ ઉપલેટા શહેરના ગામડા તથા તાલુકાના બીજા શહેરના પણ ત્યાં સ્થાનિકજનો પાસે મૂકીને ચાલ્યા જાય છે અને મરેલા ઢોરની હાલતમાં ખરાબ રોગચાળો થાય છે ને બાળકો બીમાર થાય છે અને એ બીમારીની હાલતમાં અમે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપીએ છીએ ને અમે આરોગ્યથી કંટાળી ગયા છીએ ને સ્વસ્થ ભારત અભિયાનની મુહિમ ચાલે છે ભારત સરકાર દ્વારા આખા ગુજરાતમાં તથા ભારતની અંદર, પણ છતાં પણ ઉપલેટામાં આંખો નથી ઉગાડતી તંત્રની ને એ તંત્રને અમે જગાડવા માટે ઉપલેટા એમઆઈએમ પાર્ટી દ્વારા આવેદન અને તથા આંદોલનની અમે ચીમકી આપવા આવ્યા છીએ। અગર જો કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો અમે એ આંદોલનના સ્વરૂપે જણાવશું તમામ લોકોને। હું ઇમરાન ઇકબાલ મેં પીરજાદા, એમઆઈએમ પાર્ટી શહેર પ્રમુખ ઉપલેટા। હું ખ્વાજાનગર વોર્ડ નંબર 9 નો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં ઉપલેટા શહેરના તમામ મરેલા ઢોરો ફેંકવામાં આવે છે ને તેના કારણે ખૂબ જ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે ને લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। તે બાબતે અમે રજૂઆત કરવા આવેલા હતા ચીફ ઓફિસરને। 4 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો, 4 વાગે ચીફ ઓફિસર વયા ગયા હતા। અમે બધાએ રજૂઆત કરેલી, અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, માટે અમે ફરી એક વખત પાછા ભેગા થયા હતા અને અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુનું નિરાકરણ આવે અને તેની કોઈ અલગ જગ્યા ફાળવવામાં આવે। જે મરેલા ઢોર જ્યાં ફેંકવામાં આવે છે તેની અલગ જગ્યા ફાળવવામાં આવે। તકલીફ ઊભી એ થાય છે કે ત્યાં 400 થી 500 રેસિડેન્ટ મકાનો આવેલા છે ને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે એ લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે। મારું નામ તસ્લીમ કતીરા છે, અલ્ફીઝા પાર્કમાં રહું છું। છેલ્લે મારું ઘર આવેલું છે સાહેબ। અમે આવ્યા છે અહીંયા ફરિયાદ કરવા, પણ અમે 2 વર્ષથી જાણ કરીએ છીએ, 2 વર્ષથી ફરિયાદ કરી છીએ। અમે વિડિયા ઉતારેલા છે, વિડિયા ઉતારી અને અમે દેખાડવા આવ્યા છે અને અમે આવતા વર્ષે પણ દેખાડવા આવ્યા હતા, પણ અમારી ફરિયાદ કોઈ લીધેલ નથી, બરાબર। એના કારણે અમે બધા હેરાન થાય છીએ અને એના કારણે અમારા લેડીઝો જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે, પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી। પણ હવે અમે બધા પાછા આવ્યા છીએ આવતા વર્ષે, પણ અમારા નાના નાના છોકરા કે મોટી ઉંમરના એ ગંદકીથી બધા બીમાર થાય છે અને હવે અમે ફરિયાદ કરેલી હતી, કેટલાને રોકેલ પણ છે, અહીંયાથી રોજ જાય છે, અમારા ઘર પાસેથી નીકળે છે, એ લોકોને અમે રોકેલ છે પણ કોઈ રોકાતું નથી અને આ લોકો પણ કાંઈ અમારી મદદ કરતા નથી। એ બાને અમે આવ્યા છે। તકલીફ એ છે કે મરેલા ઢોર જેટલા ઉપલેટામાં મળે છે કે આજુબાજુના ગામડામાં મળે છે, અમારા ઘર પાસે નાખી જાય છે અને અમે ફરિયાદ કરીએ છીએ અને બહુ જ વાસ આવે છે, ગંદકી આવે છે। એના હિસાબે અમારા નાના નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની તકલીફ થઈ જાય છે। તો અમે જાણ કરવા આવ્યા છે કે એનો તમે નિકાલ કરો, બરાબર છે, પણ હવે તમારે કાંઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું?